ફૂલડોલ ઉત્સવને પગલે દ્વારકા તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી. ફૂલડોલ ઉત્સવને પગલે દ્વારકા તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જામનગર દ્વારકા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, જેનાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્સવના પૂર્વે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા તરફ રવાના થઈ રહ્યા છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહ્યું છે. ભક્તોની વધતી સંખ્યાને કારણે હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા બગડી ગઈ છે. વાહનોની લાંબી કતારોને કારણે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. ટ્રાફિક જામને કારણે પદયાત્રિકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રસ્તા પર ચાલવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી. સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા અને જરૂરિયાત મુજબ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમ છતાં ભક્તોની સંખ્યામાં સતત વધારો અને વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામની સ્થિતિ યથાવત છે. ફૂલડોલ ઉત્સવ દરમિયાન ટ્રાફિક સમસ્યાઓને પહોંચી વળવા માટે ભક્તોએ પણ તેમની મુસાફરીની યોજના સચોટ રીતે બનાવવી જરૂરી છે. સામાન્ય જનતાએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને અને સંયમ રાખીને પરિસ્થિતિને સુધારવામાં મદદ કરવી જોઈએ. ઉત્સવના સમયગાળામાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે પ્રશાસન અને નાગરિકો વચ્ચે સહકાર આવશ્યક છે.